જળ છે તો જીવન છે। ફરી એક વખત અમરાવતી ખાડીમાં પ્રદૂષિત પાણી મિશ્ર થવાથી હજારો જળચરનું મૃત્યુ થતા પ્રજામાં આક્રોશ। શું આપણે આ રીતે પર્યાવરણ દિવસ ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ? પર્યાવરણના ગંભીર પ્રશ્ન બાબતની જવાબદારી કોની? અંકલેશ્વર તાલુકામાંથી અને ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં આજે ફરી એક વખત અસંખ્ય જળચરના મૃત્યુ થયાની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળને થતાં તેમના દ્વારા સ્થળ પર જીપીસીબી, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના હોદ્દેદારો, મોનિટરિંગ કરતી ટીમ અને ઝઘડિયાની મોનિટરિંગ ટીમને સ્થળ પર બોલાવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરાવ્યું હતું। જીપીસીબીએ સ્થળ તપાસ આરંભી હતી। વારંવારની બનતી આ ઘટનાઓ અને તપાસના નામે થતી લીપાપોથી સામે હાજર સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થળ પર હાજર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના હરેશભાઈએ જણાવ્યું હતું કે અનેક વખત આવા બનાવો બને છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સી પમ્પિંગમાંથી આવતું હોવાનું કહેવાતું હતું, પરંતુ આજે ઝઘડિયા તરફથી આવતી ઉબેર ખાડીમાંથી પ્રદૂષિત પાણી આવતું દેખાઈ રહ્યું છે। હજારો માછલા મૃત દેખાઈ રહ્યા છે। આવી ઘટનાઓમાં અંકલેશ્વરને ટાર્ગેટ નહીં કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું। ઝઘડિયા ઔદ્યોગિક વસાહત સમૂહના પ્રતિનિધિ અને એન્વાયરમેન્ટ કમિટીના સભ્ય હિતેશભાઈ અને ઝઘડિયા નોટિફાઈડના ભગત સાહેબના સંયુક્ત નિવેદન મુજબ અમોએ ઝઘડિયાથી ઉછાલી ગામ સુધીની તેમની ટીમે તપાસ કરી છે અને તપાસના અનુસંધાનમાં જણાવીએ છીએ કે આ પ્રદૂષિત પાણી ઝઘડિયા જીઆઈડીસીમાંથી નીકળતું નથી, ક્યાંથી આવે છે એ જીપીસીબી તપાસ કરી રહી છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે હજારો માછલીઓ મૃત અવસ્થામાં દેખાઈ રહ્યા છે। કલાકો વીત્યા બાદ પણ પાણીમાંથી દુર્ગંધ અને કાળો કલર દેખાઈ રહ્યો છે। મારું કે તમારું કરવા કરતાં પર્યાવરણના દિવસે સામે પર્યાવરણનું નિકંદન માટે જવાબદાર કોણ? વારંવાર બનતી આવી ઘટનાઓ બંધ થવી જોઈએ અને જીપીસીબી દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસની અપેક્ષા છે। દોષિતોને સખત સજા થાય એવી અમારી માંગ છે। હાલ આપણે અહીંયા અમરાવતી ખાડી પાસે ઊભા છીએ, જ્યાં ઉબેર ખાડી અને અમરાવતી ખાડી ભેગી થાય છે। હાલમાં જોઈ શકાય છે કે આ ખાડીની અંદર પ્રદૂષિત પાણી ભરવાના કારણે હજારો માછલાઓનું મરણ થયું છે। આ પ્રદૂષિત પાણી હાલમાં પણ ચાલુ છે। માછલાઓની એ મૃત અવસ્થા જોતાં લાગે છે કે મોડી રાતના આ છોડવામાં આવ્યું હોય, ગમે તે કારણ હોય, એ કોઈએ છોડ્યું છે કે કશું છે, આ તપાસનો વિષય છે। આ અગાઉ પણ વાલિયા સુગરમાંથી પકડાયું હતું, એ અગાઉ પણ બીજા અનેક બનાવો બન્યા છે। અમે જીપીસીબીને વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરવામાં આવે કે કાયમ અમરાવતી ખાડીની અંદર જ આ બનાવો બનતા છે, તો આ બનાવો બનવા પાછળનું કારણ શું છે? આના પાછળ અહીંયા એક બાજુ વાલિયા સુગર તરફથી આવે છે, એક વખત ઝઘડિયા જીએસડીસીની કુબેર ખાડી તરફથી આવે છે। તો આ જીપીસીબી એ તપાસ કરવાનો વિષય છે કે ખરેખર આ પાણી ક્યાંથી આવે છે, આ ગુનેગારો કોણ છે એને શોધવામાં આવે અને કાયમી રીતે આ પ્રશ્ન અહીંયા જોઈ શકે જળચર પ્રાણીઓનું મૃત્યુ થયું છે। આ પાણી ભૂગર્ભમાં જશે, પશુ પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે, સિંચાઈમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે। આ 6 જૂને આપણે પર્યાવરણ દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યા છીએ। કલેક્ટર કચેરીઓમાં આ બાબતની અનેક તૈયારીઓ થઈ છે, ત્યારે આવા સંજોગોમાં જો આપણે આ રીતના વારંવારના બનાવો બનતા હોય તો પર્યાવરણનું આપણે જતન કઈ રીતે કરવાના અને કઈ રીતે પર્યાવરણ આપણું જળ છે તો જીવન છે આપણું। આ પાણી ભૂગર્ભમાં જશે, આ જ પાણી માનવ પણ પીએ છે, તો આની ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હવેથી આ બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે।